પ્રાઇવેટ બેંકોના સહારે બજારમાં મજબૂત તેજી. નિફ્ટી 100 પોઈન્ટથી વધુ વધીને 24,400ની નજીક. બેંક નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો ઉછાળો અને મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદદારી. પોઝિટિવ બિઝનેસ અપડેટ્સથી એચડીએફસી અને એક્સિસ બેંકને ફાયદો. લગભગ 2% વધીને ટોપ નિફ્ટી ગેઇનર્સ. એચડીએફસી બેંકમાં ડિપોઝિટમાં 15%નો વધારો, જ્યારે એક્સિસ બેંકની લોન ગ્રોથ 19% થઈ. જોકે કોટક બેંકે Q1 અપડેટને બજારને ના પડ્યા પસંદ, જેના કારણે શેર લગભગ 3% ઘટ્યો. સારા બિઝનેસ અપડેટ્સથી નાયકાના શેરમાં તેજી. શેર લગભગ 3% વધીને 52 વીકના ટોપ પર પહોંચ્યો. કંપનીની નાયક અને સાથે પાર્ટનરશિપના પરિણામ પણ મજબૂત રહ્યા. 52,000 કરોડના વેલ્યુના ડિફેન્સ ખરીદીને મંજૂરી મળવાથી ડિફેન્સ ક્ષેત્રને સપોર્ટ. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ 2% વધ્યો. BEL 2.5% વધીને ટોપના નિફ્ટીના ગેઇનર્સમાં સામેલ. તો ભારત ડાયનામિક્સ અને સોલાર ઇન્ડસ્ટ્રીઝ પણ 2% વધ્યા. ડિફેન્સની સાથે કેપિટલ ગુડ્સ, કેમિકલ અને મેટલ શેરોમાં ખરીદી. ત્રણેય ઇન્ડેક્સ લગભગ 1%નો વધારો. કેપિટલ ગુડ્સમાં હિટાચી એનર્જી અને GVTND ફ્યુચર્સ ટોપ ગેઇનરમાં સામેલ, જ્યારે કેપિટલ માર્કેટમાં FMCG અને ITમાં હળવું દબાણ.